નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ભગવાન રામની જય બોલાવી એમાં શ્રી રામ અને સિયારામમાં શું તફાવત છે, તેનો વાસ્તવિક અર્થ શું થાય છે, તો ચાલો જાણીએ આ વિડીયોમાં. હિન્દુ ધર્મમાં મર્યાદા પુરુષોત્તમ રામનું નામ તારક મંત્ર તરીકે ઓળખાય છે, જે જન્મથી મૃત્યુ સુધી કોઈ પણ સનાતની વ્યક્તિ સાથે જોડાયેલું છે. સનાતન પરંપરામાં ભગવાન વિષ્ણુના 7મા અવતાર ગણાતા ભગવાન રામને જીવન સંબંધિત તમામ કષ્ટોને દૂર કરીને તમામ મનોકામના પૂર્ણ કરનાર માનવામાં આવે છે. ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમ રામ કહેવાય છે, અર્થાત એવી સર્વોપરી વ્યક્તિ કે જેણે પોતાની અંદર તમામ પ્રકારની શક્તિઓ અને દેવી ગુણો હોવા છતાં ક્યારેય ગૌરવનું ઉલ્લંઘન કર્યું નથી, જેના રાજ્યમાં ક્યારેય કોઈ દુઃખી ન હતું. રામનું નામ જેનો જપ અને જાપ જન્મ અને મૃત્યુમાંથી મુક્તિ અથવા કહો કે મુક્તિ સાથે સંકળાયેલા છે, તેનો ઉપયોગ વૈષ્ણવ પરંપરા સહિત તમામ હિન્દુઓ દ્વારા એકબીજાને અભિવાદન કરવા માટે કરવામાં આવે છે. જેમ કાશી શહેરમાં શિવ ભક્તો મહાદેવ કહીને અને ઉજ્જૈનમાં જય મહાકાલ કહીને અને હરે કૃષ્ણ કહીને એકબીજાને સંબોધે છે. રામ નામનું પુણ્ય કમાવા માટે લોકો નમસ્તે કે ગુડ મોર્નિંગને બદલે જય સિયારામ કે રામ રામ બોલતા થયા છે. જય સિયારામ સંબોધનનો ઉપયોગ મુખ્યત્વે અવધ પ્રાંતના લોકો દ્વારા એકબીજાને અભિવાદન કરવા માટે કરવામાં આવે છે, પરંતુ 90ના દાયકામાં રામાનંદ સાગરની રામાયણ સિરિયલમાં તેનો ઉપયોગ થયા પછી આ શબ્દ વધુ લોકપ્રિય બન્યો હતો. તે ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે મંદિર ચળવળ દરમિયાન તમામ કાર સેવકોએ તેનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું અને પછી ધીમે ધીમે ભારતીય જનતા પાર્ટીની જાહેર સભાઓમાં તેનો પડઘો પડવા લાગ્યો. જ્યારે જય શ્રી રામ શબ્દ કોઈ ચોક્કસ પક્ષની ઓળખ બનવા લાગ્યો, ત્યારે કેટલાક લોકોએ તેનો વિરોધ કરવા માટે જય સિયારામ શબ્દનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. ભગવાન રામના જપ અને સંબોધન કે જય શ્રી રામ અને જય સિયારામ વિશે પ્રશ્ન ઊભો થયો. આમાંથી કયું સાચું કે ખોટું, કયું સરનામું અધૂરું અને કયું પૂરું? જય શ્રી રામના નારાને હલકી ગુણવત્તાવાળા અને જય સિયારામને વધુ સારા ગણનારાઓએ દલીલ કરી હતી કે તેમના નારામાં ભગવાન રામની સાથે માતા સીતાનો સમાવેશ થાય છે, જ્યારે ભગવાન રામ જય શ્રી રામમાં એકલા છે. તેની દલીલ હતી કે જય સિયારામમાં ભગવાન રામની સાથે માતા સીતાની જીતની ઈચ્છા પણ સામેલ છે. અયોધ્યાના રામ જન્મભૂમિ મંદિરમાં પૂજારી મહંત સત્યેન્દ્ર દાસનું કહેવું છે કે કોઈ પણ પક્ષ પોતાની રીતે ભગવાનના જાપથી કોઈ પણ અર્થ કાઢી શકે છે, પરંતુ જય શ્રી રામમાં જય એટલે વિજય, શ્રી એટલે ખ્યાતિ અને માતા સીતા અને રામ એટલે અનંત. આમાં શ્રી એટલે શ્રીસ્વા, તે લક્ષ્મીસ્વ એટલે કે ભગવાન વિષ્ણુની પત્ની લક્ષ્મી અથવા ભગવાન રામની પત્ની સીતા કહો. હિન્દુ માન્યતાઓ અનુસાર ભગવતી લક્ષ્મી અને માતા સીતા વચ્ચે કોઈ તફાવત નથી, બલકે તેઓ તેમનું સ્વરૂપ છે. શ્રી શબ્દનો અર્થ થાય છે કીર્તિ, લક્ષ્મી, કાંતિ, શક્તિ. સનાતન પરંપરામાં કોઈ પણ દેવી દેવતા કે કોઈ વિશેષ વ્યક્તિના નામની આગળ શ્રી શબ્દનો ઉપયોગ થાય છે, જેની પાછળ આદર, કીર્તિની સ્તુતિની લાગણી રહેલી હોય છે. શ્રી શબ્દ સ્ત્રીલિંગ છે અને સનાતન પરંપરામાં મહિલાઓને પુરુષો પહેલાં સ્થાન આપવામાં આવ્યું છે. આ જ કારણ છે કે જય સિયારામ, જય શ્રી રામ,
સિયાવર રામચંદ્ર કી જય, પાર્વતી પતે નમઃ, ઉમા મહેશ્વરભ્યા નમઃ કહેવામાં આવે છે. શ્રી સાથે ભગવાન વિષ્ણુની હાજરીને કારણે તેમને શ્રીમાન અથવા શ્રીપતિ કહેવામાં આવે છે. મિત્રો, મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.